ડાંગ અને તાપી જિલ્લાને જોડતા મહત્વના આહવા સોનગઢ માર્ગ પર આવેલા કુબીટા ગામે ગીરા નદીમાં ઘોડાપુર આવ્યું છે। નદીમાં પાણીની આવક અચાનક વધતા ગીરા નદીનું ધસમસતું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટીતંત્ર દ્વારા આ માર્ગ પરનો વાહન વ્યવહાર ત્વરિત ધોરણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। 36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ આહવા સોનગઢ મુખ્ય માર્ગ બંધ। રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે। તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા સોનગઢ માર્ગ પર આવેલા ધોબીડા ગામે ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે। નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરિયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી નાળા નજીક ન જવા, પાણી ભરેલા રસ્તો પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે। મિત્રો, રાજ્યભરના 13 જેટલા જિલ્લાઓમાં અગમચેતીના ભાગરૂપે તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાને જોડતા જે બોર્ડર વિલેજ છે એમાં દુલધા ગામે આપણે આવી પહોંચ્યા છે અને ગીરા ધોધનું જે રૌદ્ર સ્વરૂપ છે, ગીરા નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે આપ પાછળ જોઈ શકો છો। હું કેમેરામેનને વિનંતી કરીશ કે જે નદી છે એ બંને કાંઠે હાલ વહી રહી છે અને સહેલાણીઓ પણ દૂર દૂરથી અહીંયા આવે છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર, પોલીસ વિભાગ જે મોજૂદ છે અહીંયા અને આગળના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ક્યાંક આપોઆપ જે નીચાણવાળા વિસ્તાર છે, નીચા કોઝવે છે એ ડૂબી ચૂક્યા છે, એટલે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। ત્યારે ચેનલના માધ્યમથી અમે પણ જણાવીશું કે જ્યારે પણ ડાંગ જિલ્લાની મુલાકાતે આવો, ખાસ વિશેષ સાપુતારા હોય, ગીરાધોધ હોય, સબડી ગામ હોય, ત્યારે સમાચાર ને મીડિયાના માધ્યમથી પહેલાં જાણી લો કે રસ્તા ખુલ્લા છે કે કેમ, અને ખાસ 3 દિવસ ડાંગ જિલ્લામાં આવવાનું ટાળો એવી ચેનલ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે। મારું નામ જયરામ પરેશભાઈ છે। ક્યાંથી આવ્યા છો આપ? સુરત। સુરતથી તમે ક્યાં જવા નીકળ્યા હતા આગળ? અમે ડાંગ જિલ્લાની મુલાકાત આવ્યા હતા। વાતાવરણ થોડું જોરદાર હતું એટલે, પણ હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે આગળ પ્રશાસન દ્વારા રસ્તાઓ તમામ બંધ કરી દેવા આવ્યા છે, એટલે અમે પણ અહીંયાથી રિટર્ન જ વળવાના છીએ। એટલે હવે જે કોઈ મુલાકાતી આવવાનું જો એ લોકો ઈચ્છતા હોય તો હાલ ટાળી દે, કારણ કે પરિસ્થિતિ થોડી ખરાબ છે। તો થોડા દિવસ બાદ પરિસ્થિતિ નોર્મલ થાય ત્યારે ફરવા આવવાનું વિચાર। હાલનો માહોલ બહુ ખરાબ દેખાય એવું તમે જોઈ શકો છો, પાછળ કેટલું પાણી આવે છે, આગળનો રસ્તો બંધ છે। હવે અહીંથી જ રિટર્ન જવાના છે। અમે ખૂબ એન્જોય કર્યો છે હાલમાં, સવારથી અમે નીકળ્યા છે, અમે અહીંયા નાસ્તા પાણી કર્યા છે, પણ અમે અહીંયાથી રિટર્ન કરવાનું વિચારી રહ્યા છીએ, કારણ કે આગળ અમને લાગે છે કે પરિસ્થિતિ વધુ હજી ખરાબ થવાની શક્યતા છે। અહીંયાથી રસ્તાઓ બંધ છે, થોડા આગળમાં જવા માટે તાપી જિલ્લાથી ડાંગ જિલ્લા પછીના રસ્તાઓ બંધ છે, માટે અત્યારે લોકોને એવું જણાવું કે હમણાં બને ત્યાં સુધી ડાંગ જિલ્લામાં થોડું આવવાનું ટાળો। અમે લોકો પણ અહીંયાથી હવે પાછા વળીએ છીએ। આગળ રસ્તાઓ ઘણા બંધ છે અને અહીંયાની નદીઓ રૌદ્ર સ્વરૂપ લઈ રહી છે।